છેલ્લા 3 વર્ષથી ચાલતું આ યુદ્ધ છે, જેમાં 3 દિવસનો યુદ્ધ વિરામ હવે આવ્યો છે। અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે, રશિયા યુક્રેન વચ્ચે શનિવારથી સોમવાર સુધી યુદ્ધ વિરામ। આમ તો છેલ્લા 10 વર્ષ કરતા પણ વધારે સમયથી આ બંને દેશો વચ્ચે તણાવભરી સ્થિતિ છે। બંને દેશો વચ્ચે અનેક વખત ચર્ચાઓ થાય છે, તેમ છતાંય તમામ ચર્ચાઓ નિષ્ફળ પણ રહે છે। 81 વર્ષથી સતત આજના દિવસ દરમિયાન વિક્ટરી ડે ની ઉજવણી કરવામાં આવે છે। એ જ ઉજવણીના ભાગરૂપે સોમવાર સાંજ સુધી બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ રહેશે। બંને દેશોની અંદર આજ પ્રમાણે એક સરખી વિક્ટરી પરેડનું આયોજન પણ કરવામાં આવ્યું છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સૌથી મોટા સમાચાર રશિયા યુક્રેન યુદ્ધને લઈને। છેલ્લા 3 વર્ષથી ચાલતું આ યુદ્ધ છે, જેમાં 3 દિવસનો યુદ્ધ વિરામ હવે આવ્યો છે। જી હા, બંને દેશો વચ્ચેના લાંબા યુદ્ધના અંતની શરૂઆત થઈ ચૂકી છે। અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે। ટ્રમ્પે યુદ્ધ વિરામ માટે પોતે વિનંતી કરી હોવાનો પણ દાવો કર્યો છે। રશિયા યુક્રેન વચ્ચે શનિવારથી સોમવાર સુધી યુદ્ધ વિરામ। આજે રશિયામાં વિક્ટરી ડેની ઉજવણી થશે। 81 વર્ષ પહેલા બીજા વિશ્વયુદ્ધના વિજયની યાદમાં વિજય દિવસ ઉજવાય છે। યુદ્ધ વિરામમાં તમામ પ્રકારની સૈન્ય ગતિવિધિઓ પર રોક લગાવી દેવામાં આવશે। યુદ્ધ ખતમ કરવા માટે પણ વાટાઘાટો શરૂ છે, આવી વાત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। અમે દરરોજ તેને વધુને વધુ નજીક પહોંચી રહ્યા છીએ। એક ખૂબ જ લાંબા, ઘાતક અને સખત સંઘર્ષવાળા યુદ્ધના અંતની શરૂઆત આ યુદ્ધ વિરામથી થઈ છે, આવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। યુદ્ધ વિરામની સ્થિતિ વચ્ચે કેદીઓની પણ અદલા બદલી થઈ શકે છે, એટલે કે છેલ્લા કેટલાય સમયથી જે યુદ્ધને લઈને વિશ્વના અનેક દેશો ઉપર અસર પડી હતી, એ યુક્રેન અને રશિયાના યુદ્ધમાં હવે 3 દિવસનો યુદ્ધ વિરામ છે, કારણ કે રશિયામાં વિક્ટરી ડેની ઉજવણી થઈ છે। 81 વર્ષ પહેલા બીજા વિશ્વયુદ્ધનો જે વિજય થયો હતો રશિયાનો, તે વિજયની યાદમાં વિજય દિવસ દર વર્ષે ઉજવાય છે, અને તેના માટે 3 દિવસનો યુદ્ધ વિરામ થયો છે। ત્યારે વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી મારી સાથે પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, છેલ્લા 3 વર્ષથી જે યુદ્ધથી સમગ્ર વિશ્વ ધણધણી રહ્યું છે, રશિયા યુક્રેન યુદ્ધની પૂર્ણાહુતિની હવે શરૂઆત થઈ ગઈ છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ કરીને જણાવ્યું છે કે 3 દિવસનો રશિયા યુક્રેન યુદ્ધમાં યુદ્ધ વિરામ આવ્યો છે। બિલકુલ ઉમંગ, વિશ્વની નજર જે બંને દેશો ઉપર છે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ। આમ તો છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધારે સમયથી આ બંને દેશો વચ્ચે તણાવભરી સ્થિતિ છે। જોકે છેલ્લા 4 વર્ષથી આ બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે। યુદ્ધનો વિરામ અત્યાર સુધી અનેક વખતે લાદવાની પરિસ્થિતિ વચ્ચે ચર્ચાઓ પણ થઈ, પરંતુ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ એ સંપૂર્ણ રીતે લાગવામાં હજી સુધી નથી આવ્યું। બંને દેશો વચ્ચે અનેક વખત ચર્ચાઓ થાય છે, તેમ છતાંય તમામ ચર્ચાઓ નિષ્ફળ પણ રહે છે। જોકે આ તમામની વચ્ચે 81 વર્ષ પહેલા થયેલા બીજા વિશ્વયુદ્ધની જીતની ઉજવણી, એ વિક્ટરી ડેની ઉજવણી જે કરવામાં આવે છે, એ આજના દિવસ દરમિયાન રશિયા અને યુક્રેનમાં બંને જગ્યા ઉપર આ ઉજવણી કરવામાં આવે છે, કેમ કે બંને દેશોનો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એ બંને દેશોની મહત્વપૂર્ણ ભૂમિકાઓ હતી, કે જેના કારણે 81 વર્ષથી સતત આજના દિવસ દરમિયાન વિક્ટરી ડેની ઉજવણી કરવામાં આવે છે। એ જ ઉજવણીના ભાગરૂપે આજે થી લગભગ 3 દિવસ સુધી, એટલે કે સોમવાર સાંજ સુધી બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ રહેશે। આ યુદ્ધ વિરામની ઘોષણા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ કરવામાં આવી છે, અને પોસ્ટ કરતાની સાથે તેમણે આ વાત કરી છે। તેમણે વાત કરતા એમ પણ જણાવ્યું છે કે આ બંને દેશોની વચ્ચે આ 3 દિવસનો યુદ્ધ વિરામ જે છે, એ અમે છેલ્લા કેટલાક દિવસોની મહેનત અને સતત બેઠક અને ચર્ચા વિચારણા બાદ લાદવામાં આવી છે। હજુ પણ અમે આ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ સંપૂર્ણપણે લાગવામાં આવે પ્રમાણેની અમારી ચર્ચા છે, અને તેને લઈને અમે રોજે રોજ બેઠક કરી રહ્યા છીએ, અને આ બંને દેશો વચ્ચે ખૂબ જલ્દીથી યુદ્ધ વિરામ આવે તે પ્રકારની અમારી તૈયારી જે છે તે રાખવામાં આવી છે। જો કે આ તમામ તૈયારી વચ્ચે આ 3 દિવસ દરમિયાન બંને દેશોની વચ્ચે
જે કેદીઓ છે, જે યુદ્ધ દરમિયાન બંને દેશોના જે સૈન્યની અંદર જે કર્મચારીઓ, જે અધિકારીઓ એ કામ કરી રહ્યા છે, જે એકબીજાની જેલની અંદર બંધ છે, તેમાંના લગભગ 1000 જેટલા કેદીઓને આજનાથી અને 3 દિવસ દરમિયાન એ અદલા બદલી કરવામાં આવે તેવી પણ વાત હાલ સામે આવી છે, તેવી શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે છેલ્લા 1 વર્ષના સમયગાળા દરમિયાન જો વાત કરવામાં આવે તો ઓચિંતી ડ્રોન અને મિસાઇલ હુમલા જે છે તે કરવામાં આવી રહ્યા છે, જે છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધુ સમયથી બંને દેશોની વચ્ચે તકરાર ચાલી રહ્યો છે, જેમાં વર્ષ 2022ના સમયગાળા દરમિયાનથી બંને વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જે આજ દિન સુધી ચાલે છે. જો કે ત્યાંના સ્થાનીય લોકો જે છે તે વધુને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર મહેનત જે છે તે કરી રહ્યા છે. કેટલાક વિસ્તારોની અંદર યુદ્ધની સ્થિતિ દરમિયાન આખા એ શહેરો હોય, આખા એ ગામડાઓ હોય કે જેમને સ્થળાંતરિત કરવાની ફરજ પડી છે, તેની વચ્ચે ત્યાંના સ્થાનીય લોકોએ જીવન જીવવા માટે મજબૂર બન્યા છે. અને એ વચ્ચે આજે 3 દિવસનું યુદ્ધ વિરામ જે છે કે જે વિક્ટરી ડેની ઉજવણી માટે યુદ્ધ વિરામ જે છે તે લાદવામાં આવ્યું છે. કદાચિત આ યુદ્ધ વિરામ એ આવનારા સમયગાળા દરમિયાન લંબામાં આવે તો પણ કદાચિત નવાઈ નથી, કેમ કે આખી આ ઘટનાની અંદર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે છે ત્યાં જાહેરાત કરવામાં આવી છે. અને આજની વિક્ટરી પરેડ દરમિયાન પણ બંને દેશોની અંદર આ જ પ્રમાણે એક સરખી વિક્ટરી પરેડનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ઉમંગ, જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડવા બદલ અને માહિતી બદલ. તો જે પ્રકારે છેલ્લા 3-4 વર્ષથી એ સંઘર્ષ ચાલી રહ્યો છે, બંને દેશો વચ્ચે તણાવભરી સ્થિતિ છે, એ તણાવભરી સ્થિતિ ક્યાંક ને ક્યાંક એ અમુક અંશે ઘટાડવાની એ શક્યતાઓ છે અત્યારે થઈ રહી છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે છેલ્લા કેટલાય વર્ષોથી એ સંઘર્ષભરી, એ તણાવભરી જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિનો અંત ખૂબ હવે નજીક છે. ત્યારે જોવાનું રહેશે કે રશિયા યુક્રેન યુદ્ધનો જે યુદ્ધ વિરામ છે, એ યુદ્ધ વિરામ ક્યારે યુદ્ધ સમાપ્તિ સુધી પહોંચે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.